ભાજપના મંચ પરથી અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલની મોટી જાહેરાત। પશુપાલકોને આ વર્ષે અમૂલ ડેરી ચૂકવશે 525 કરોડનું બોનસ। ભાજપ નેતા જવાહર ચાવડા કોંગ્રેસમાં ઘર વાપસી કરી શકે તેવી ચર્ચાએ પકડ્યું જોર। ભાજપના કાર્યક્રમોથી દૂર રહેતા અને નારાજ હોવાની ચર્ચાઓ શરૂ। નવસારીથી મુમતાઝ પટેલને કોંગ્રેસની ટિકિટ નક્કી। સોનિયા ગાંધીએ સીઈસીની બેઠકમાં લીલી ઝંડી આપ્યાની સૂત્રોનો દાવો। છેલ્લી 3 ટર્મથી ભાજપ સાંસદ સીઆર પાટીલ સામે ઉતરશે ચૂંટણી મેદાને। ધૂળેટી પર્વની દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી। ડીજેના તાલે લોકો ધૂળેટીના રંગમાં રંગાયા। સાળંગપુર અને શામળાજીમાં પણ મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો।